નમસ્કાર દર્શક મિત્રો, સતી ન્યૂઝમાં હું ધાર્મી જાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વલસાડ નેશનલ મેડિકલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત। આઈએમએ સત્યાગ્રહ કરી પોતાની માંગણી રજૂઆત કરી। સરકારના નિયમોનું ધજાગરા ઉડાવતું વલસાડની આઈસીઆઈસીઆઈ બેંક ખાતેદારોને જૂની ચલણી નોટ બદલાવી આપતા અન્ય ગ્રાહકો અટવાયા। ધરમપુરના આંબા તલાડ ગામે પોલીસની નજર હેઠળ રમાઈ રહ્યો છે ગંજીપણાનો જુગાર। પાડી પંથકની વિવિધ બેંકોમાં જૂની ચલણી નોટો જમા કરાવી અને બદલવા હજુ પણ લોકોની ભીડ યથાવત। એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ ધરાવવાળા વ્યક્તિઓ પણ બેંકમાં 50,000 થી 1 લાખ સુધીની રકમ જમા કરાવી દેતા શંકાના દાયરા। પાડી હોસ્પિટલમાં વિશ્વ હાર્ટ ડે નિમિત્તે વિનામૂલ્યે નિદાન કેમ્પ। પાડી કોલક નિરાદાતા દરગાહ પર ઉર્ષ કાર્યક્રમમાં ધામધૂમથી માજીમાની ધજા ચડાવી। હવે સમાચારો વિસ્તારથી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ ની ગુજરાત રાજ્ય તમામ 115 લોકલ શાખા દ્વારા નેશનલ મેડિકલ કમિશન એનએમસી બિલ રોકવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં આજરોજ 16 નવેમ્બરના બુધવારના રોજ સવારે 11 થી બપોરે 1 કલાક દરમિયાન સત્યાગ્રહ સાથે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય આઈએમએ ના પ્રમુખ ડોક્ટર યોગેન્દ્ર મોદી અને પ્રદેશ મંત્રી ડોક્ટર કમલેશ સોનીના જણાવ્યા મુજબ ગયા વર્ષે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 16 નવેમ્બર 2015 ના રોજ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત સરકાર દ્વારા યોગ્ય ઉકેલોની ખાતરી મળતા સત્યાગ્રહ રદ કરવામાં આવ્યો હતો। પરંતુ વિતેલા વર્ષ દરમિયાન સરકાર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ભારતના તબીબી જગતને ભોગવવી પડતી મુશ્કેલીઓને નિવારણ માટે ભારત સરકાર તેમની માંગ ખાતરીપૂર્વક યાદ કરવા માટે આજરોજ આ ધરણાનું આયોજન કરવાની ફરજ પડી હતી। ત્યારે વલસાડ મેડિકલ એસોસિએશનના પ્રમુખ અજીત ટંડેલ, સેક્રેટરી કિરીટ પટેલના અધ્યક્ષસ્થાન હેઠળ વલસાડ જિલ્લાના તમામ ડોક્ટરો ભેગા મળી વલસાડ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને લેખિત આવેદન પત્ર આપી એમએનસી બિલ અટકાવવું સાથે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ વર્તુળમાં ટોચ મર્યાદા બાંધવી સાથે પીસી પે એન્ડ ટીડી એક્ટમાં તત્કાલ સુધારો કરવામાં આવે અને છેલ્લે ગુજરાત તથા ભારતના તમામ ડોક્ટરોને તેમને પડતી મુશ્કેલી અને તકલીફો દૂર થાય અને અસામાજિક તત્વો દ્વારા ડોક્ટરો પર થતા હુમલા કિન્નખોરી દૂર થાય તેવી માંગ કરતો લેખિત આવેદન પત્રક સુપ્રત કર્યો હતો। હું વલસાડ મેડિકલ એસોસિએશનનો પ્રમુખ ડૉક્ટર અજીત ટંડેલ છું। આજરોજ હું અને મારા એસોસિએશનના સભ્યો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે એકઠા થયા છીએ। એમાં અમે લોકોએ 3 મુદ્દા આવરી લીધા છે। એક તો સરકારશ્રી દ્વારા નવા સંસદીય સત્રમાં મેડિકલ નવું એક નેશનલ મેડિકલ બિલ નેશનલ મેડિકલ કમિશન બિલ જે પાસ થવાનું છે એનો અમારો વિરોધ છે એ દ્રષ્ટિએ કે ઓલરેડી એક્ઝિસ્ટિંગ જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમારી જે સર્વોચ્ચ બોડી છે તેના અગેન્સ્ટમાં તેને રદ કરીને સરકારશ્રી આ નવું બિલ પાસ કરવા માંગે છે, જેનાથી અમારી કે અમારા એસોસિએશનોની સ્વાયત્તતા અમુક અંશે છીનવાઈ જાય એવું અમને લાગે છે, જેથી આ બિલના વિરોધમાં અમે આવેદનપત્ર આપીએ છીએ। અમારો બીજો મુદ્દો છે ડૉક્ટરો ઉપર થતા શારીરિક તથા ડૉક્ટરોની પ્રોપર્ટી, ડૉક્ટરોના ક્લિનિક વગેરેને નુકસાન પહોંચાડવાના જે બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તેનો અમે યોગ્ય ઉકેલ અથવા તો તેના અગેન્સ્ટમાં યોગ્ય કાયદો સરકારશ્રી લાવે એવી રજૂઆત અમારી છે। અને ત્રીજું જે અત્યારનો પ્રસ્તુત કાયદો જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે કે જેને પીસીપીએનડીટી એક્ટ કહેવાય, સોનોગ્રાફીની અંદર બાળકોના ગર્ભ પરીક્ષણની જે તપાસ કહેવાય એના લગતો જે કાયદો છે તે ડૉક્ટરો માટે ખૂબ જ કડક કહી શકાય તેવો કાયદો છે, જેમાં ડૉક્ટરો અમુક વખતે વગર વાંકે ગુનાના દાયરામાં આવી જતા હોય છે। તે કાયદાને ડૉક્ટરો માટે થોડો હળવો કરે એવી અમારી માંગણી છે। આ 3 વિશિષ્ટ મુદ્દાઓ સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે આ વિષયમાં આગળ રજૂઆત થાય અને સરકારશ્રી તરફથી કોઈ યોગ્ય પગલાં લઈ અને ડૉક્ટરો માટે ઘટતું કરે। સેક્રેટરી ડૉક્ટર કિરીટ પટેલ, અહીં અમે આવેદન પત્ર આપવા માટે ભેગા થયા છીએ કલેક્ટર મેડમને। અમારો મુદ્દો એ છે કે જે ગવર્મેન્ટ આજના સત્ર શરૂ થવાની સાથે સાથે અમારા મેડિકલ એસોસિએશનને લાગતું એક કાયદો લાવવા માગે છે,
જેમાં અમારી એક્ઝિસ્ટિંગ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રદ કરીને નવું નેશનલ મેડિકલ કમિશન લાવવા માગે છે, જેના થકી અમારા એસોસિએશનની સ્વતંત્રતા જોખમાય છે અને અમારા આગળથી બધા જ હક લઈ લેવામાં આવશે અને ગવર્મેન્ટ પોતે પોતાના કાયદા નિયમો લાવી અને અમારા ઉપર લાદવા માગે છે, જેના વિરોધમાં અમે આજે ભેગા થયા છીએ. બીજા પણ અમુક મુદ્દાઓ છે જેની અમે ઉલ્લેખ કર્યો છે આજના આવેદનપત્રમાં, જેમ કે હાજરમાં જે અસ્તિત્વમાં કાયદો છે સોનોગ્રાફીને લગતો, પીસીપીએનડીટી લો જેને કહેવામાં આવે. બીજું છે કે અમે ડૉક્ટરોના ઉપર થતા હુમલાઓ, અમે આટલી બધી શિસ્તતાબદ્ધ કામ કરવા છતાં અમને ખોટા આંકીને જે અમારા ઉપર જાહેર જનતા તરફથી જે એવું વર્તન કરવામાં આવે એવી રીતે અમને અમારું ચિત્ર રજૂ કરવામાં આવે કે જે અમે એકચ્યુઅલી કંઈક ખોટું કરી રહ્યા છીએ, ગુનો કરી રહ્યા છીએ, કે જ્યારે અમે રાત દિવસ તમે બધાને ખબર છે કે અમે તત્પર રહીએ છીએ જાહેર જનતાની સેવા માટે. તો આ અમુક મુદ્દાઓ છે કે જેને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર મેડમને, અને અમે ઈચ્છીએ છીએ કે આનું ધ્યાન પર લેવામાં આવે અને સાનુકૂળ કંઈ નિર્ણયો તાત્કાલિક લેવામાં આવે. વલસાડના જૂના હાલર રોડ ખાતે આવેલ આઈસીઆઈસીઆઈ બેંક જાણે પોતે દેશના કાયદા બનાવ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે અહીં થાય છે સરકારના નિયમોનો ખુલ્લેઆમ ધજાગરા, જેનો ભોગ ગરીબ પ્રજા ભોગવી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર વલસાડની લાલ સ્કૂલ સામે આવેલ જૂના હાલર રોડ વિસ્તારની મેઇન આઈસીઆઈસીઆઈ બેંક બ્રાન્ચ દ્વારા બેંકના ખાતેદારોને જૂની કરન્સી બદલી આપવી સાથે બીજી બેંકોના ગ્રાહકો પર ધ્યાન ન આપી તેમને કલાકો સુધી લાઇનમાં ઊભા રાખી તેમને હેરાન કરવામાં આવે છે. અમારા વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ બેંકના ડેપ્યુટી મેનેજર મનીષ શાહ અને તેમના અન્ય બેંક કર્મચારી દ્વારા બીજી બેંકોના ગ્રાહકોને જાણે જોઈને હેરાન પરેશાન કરી તેમને યોગ્ય જવાબ ન આપી તેમના જરૂરી કાગળોથી લઈ પૈસાની લેવડ દેવડ સુધી કોઈપણ જાતનો સહયોગ ન આપતા તેમની બહારગામ કે અન્ય જરૂરી કામમાં વાપરવાના પૈસા બેંકના ખાતામાં ફસાયા છે. સાથે બીજી બેંકોના ગ્રાહક જો તેમની આ બેંકમાં 500 અને 1000ની નોટ ચેન્જ કરવામાં આવે તો તેમને પણ પૂરતો સહયોગ ન આપી હેરાન કરવામાં આવે છે. ત્યારે સંબંધિત તંત્ર આ તરફ ધ્યાન આપી ગ્રાહકોને પડતી મુશ્કેલીને પાર પાડે તેવી ગ્રાહકોએ માંગ કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામે છાના ખૂણે દેવ દિવાળીના મેળામાં રાત્રે જુગાર પૂર બહારમાં ખીલ્યો છે. પોલીસની સામે જુગાર રમાડાયો, જેવા કે ચકલી, પપલી નામના અને કસિનો ટાઈપના અલગ અલગ પ્રકારના બાજી માંડતા 70 થી વધારે શખ્સોએ હજારોની મોટી સંખ્યામાં લોકોએ લાખો રૂપિયા લૂંટાવ્યા હતા. જોકે આંબા તલાટ મંડળના સભ્યોએ જાહેરમાં 70 થી વધારે જુગાર રમાડતા એક તત્વો પાસે 3000 જેટલી રકમ ઉઘરાણી કરવામાં આવી હતી. ધરમપુરના આંબા ગામે દેવ દિવાળી નિમિત્તે આયોજિત કરાયેલ મેળામાં ખાણીપીણી, રમકડા સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાત્રે 8 વાગ્યા સુધીમાં હડકેઠઠ મેદની ઉમટી પડતા જુગાર રમાડતા 70 થી વધારે ઇસમો સક્રિય થયા હતા. મેળામાં ચકલી, પપલીનો જુગાર જાહેરમાં જમાડવાનું શરૂ કરાતા એ તમામ સ્થળોએ જુગારીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. મેળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગોઠવાયેલ બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મીઓની હાજરીની નોંધ સુદ્ધા લીધા વગર બિંદાસપણે જુગાર રમાડવામાં આવતા પોલીસની કામગીરી અંગે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.
પારડી પંથકની વિવિધ બેંકોમાં જૂની ચલણી નોટો જમા કરાવી અને બદલવા હજુ પણ લોકોની ભીડ યથાવત રહી છે તથા એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ ધરાવતા વ્યક્તિઓ પણ બેંકમાં 50,000 થી 1 લાખ સુધીની રકમ જમા કરાવી જતા શંકાના દાયરામાં આવ્યા છે. દમણની કંપનીના મેનેજર હવે પારડી તરફની બેંકોમાં વાહન ભરીને કામદારો લાવી બેંકોમાં રૂપિયાની લેવડ દેવડ કરાતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં આવેલ વિવિધ બેંકમાં અધિકારીની મુલાકાત વખતે થયેલી વાતચીત સંદર્ભે વિચારણીય મુદ્દાઓ 1. કેટલાક બેંક અધિકારીઓ સરકારના રોજના વ્યક્તિ દીઠ ₹4,000 ની ₹500 તથા ₹1,000 ની જૂની નોટો બદલવાના નિયમનો કેવી રીતે દુરુપયોગ કરે છે તેની મોડસ ઓપરેન્ડી મોટા કોર્પોરેટ હાઉસ તથા ફેક્ટરીઓ પાસે તેમના એમ્પ્લોયર્સની આઈડીની ફોટોકોપી તેમની એચઆરની ફાઇલમાં હોય છે. આ બધી આઈડીને એક સમયે બેંકમાં આપી અધિકારીના મેળા પીપળામાં ₹4,000 નું કાળું નાણું વાઇટ કરી લે છે. નંબર 2. આ જ પ્રમાણે ટેલિકોમ હાઉસ મોબાઈલ શોપમાં પણ જથ્થામાં ગ્રાહકોની આઈડીની ફોટોકોપી હોય છે. તેઓ પણ આ રીત અજમાવી શકે છે. નંબર 3. કેટલાક ભ્રષ્ટ બેંક અધિકારીઓ પણ ગ્રાહકોના એસબી વગેરે ખાતાઓ ખોલતી વખતે લેવામાં આવતી આઈડીનો ઉપયોગ કાળા નાણાંને વાઇટ કરવામાં કરી શકે છે. આ રીતે નવી કરન્સી પબ્લિક સુધી પહોંચવાને બદલે બ્લેક કંપની માર્કેટમાં પહોંચે છે અને આરબીઆઈએ હજારો 2,000 ની નવી નોટો બહાર પાડવા છતાં પબ્લિક હજુ નવી કરન્સીની રાહ જોઈ રહી છે. નંબર 4. આ ઉપરાંત સરકારે કોઈ પણ એક આઈડીથી ₹4,000 બદલી શકાય એવો નિયમ બનાવેલો છે. છતાં બીજા બાજુ લોકોએ જુદી જુદી બેંકોમાંથી જુદી જુદી આઈડીનો પાન કાર્ડ, વોટર આઈડી, આધાર કાર્ડ, લાયસન્સ, પાસપોર્ટ વગેરેનો દુરુપયોગ કરી એક જ દિવસમાં ઘણા રૂપિયા બદલવાનો કિમિયો પણ અજમાવ્યો છે. નંબર 5. આ ઉપરાંત વનવાસી વિસ્તારના લોકોને બોલાવી તેમના આઈડીનો દુરુપયોગ કરી ₹300 નું મહેનતાણું આપી ₹4,000 નું કાળું નાણું વાઇટ કરવાની યોજના પણ શરૂ કરી દીધેલ છે. પ્રથમ તો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ભ્રષ્ટાચાર રહિત ભારત દેશનો જે મહાયજ્ઞ શરૂ કર્યો છે તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય અને અભિનંદનને પાત્ર છે. હું તો દરેક નાગરિકને પોતાની ફરજ અદા કરવા કહું છું. દાખલા તરીકે તમારી ઘરે કોઈ સફાઈ ચાલતી હોય કે નવું બાંધકામ ચાલતું હોય ત્યારે થોડા દિવસ આપણને તકલીફ પડે તો આજે આપણે લાઇનમાં થોડા ઘણા 4 કલાક 5 કલાક હેરાન થવું પડે તો થવું જોઈએ, દેશ માટે થવું જોઈએ, કારણ કે દેશ બદલ રહ્યા હૈ. સૌ પ્રથમ એ અને બીજી એક વસ્તુ તમે ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો છે. તમારા માધ્યમ દ્વારા હું દરેક બીપીએલ ખાસ કરીને જનધન ખાતા જે ઝીરો બેલેન્સથી ખોલાવ્યા છે એવા દરેક નિર્દોષ અને અજ્ઞાની કદાચ શબ્દ વાપરી શકું એવા લોકોને ઘણા વચેટિયાઓ, દલાલ લોકો પોતાના ₹1,00,000 2 લાખ રૂપિયા આપીને તેઓના એકાઉન્ટમાં જમા કરાવે છે. 2-3 હજાર કે 5,000 રૂપિયા કમિશન આપીને. એવા લોકોને ખાસ તમારા માધ્યમથી જણાવવા માગું છું કે તમે આ અત્યારે 2-5 હજારના લોભમાં ના પડતા. જો તમે આ એકાઉન્ટમાં તમારા પૈસા જમા કરાવશો તો ભવિષ્યમાં સરકારની ઇન્ક્વાયરી તમારા પર આવી શકે છે. તમારે એ પૈસા ક્યાંથી લાવ્યા તેનો જવાબ આપવો પડશે અને તમે કાયદાકીય બીપીએલ કાર્ડ હોલ્ડરની બહાર અને આગામી ભવિષ્યમાં સરકારી અમુક ફાયદામાંથી બાકાત રહી શકો છો. અમે 500ની નોટ ઇસ્યુ કરવા માટે અમારી કરન્સી ચેસ્ટને ઓલરેડી જાણ કરી દીધી છે અને લગભગ બેંક ઓફ બરોડાની કરન્સી ચેસ્ટમાંથી આવતીકાલથી લગભગ 500 રૂપિયાની નોટ છૂટી થશે એવી અમારી ધારણા છે. વિદ્યાર્થી લોકો દ્વારા જો 48,000 એક બી બેલેન્સની આજે 48-50,000 જે મૂકે તે લોકોને હું શું કહેવા માગું છું? હવે કોઈ લોકો મેનેજ કરતા હશે તો એ લોકોનો વિષય છે. હવે તો અમારી જે પ્રોસિજર છે એ પ્રમાણે આપણે ખાતાની અંદર જમા કરીએ છીએ. ને અત્યારે જોઈએ તો જેને સહી કરતા બી નહીં આવે, લોકો સિક્કા મારીને અત્યારે ચેન્જ કરવા આવી રહ્યા છે. તો આના પાછળ શું લાગે છે? જેને સહી કરતા નથી આવડતું, અંગૂઠો મારે છે અને આઈડેન્ટિટી પ્રૂફ હોય તો રિઝર્વ બેંકના નિયમ અને સરકારના નિયમ મુજબ આપણે એક્સચેન્જ તો કરી જ આપવું પડે. એટલે એ પ્રમાણે અમે પૂરતી કાળજી લઈને 4,000 રૂપિયા કે 4,500 રૂપિયાનું એક્સચેન્જ કરીને આપીએ છીએ. આ પરિસ્થિતિને કાબુ મેળવવા માટે શું કરવા જોઈએ લોકોએ? લગભગ હવે 15 દિવસમાં એક વખત 4,500 રૂપિયા એક્સચેન્જ કરી શકાશે એવો નિયમ આવવાથી હવે એ સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે અને સિસ્ટમની અંદર આ આઈડી કાર્ડની રજિસ્ટ્રેશન કરવાથી કોઈ 2 વખત કે 3 વખત આવતા હતા એ બધા બંધ થઈ ગયા છે. એટલે એક્સચેન્જ માટેની લાઈન ખૂબ જ ઓછી થઈ ગઈ. આજરોજ વિશ્વ હાર્ટ ડે નિમિત્તે પારડી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં વધુ પડતા દમના તકલીફ ધરાવતા દર્દીઓ જોવા મળ્યા હતા. તેઓ માટે દમ લેવા માટે પંપનો ઉપયોગ અંગે ડોક્ટર ચિંતન પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ જરૂરિયાતવાળા દર્દીને ફેફસાની તપાસ પણ મફત કરી આપવામાં આવી હતી. તેમજ દર્દીઓને વારંવાર કફ, ઉધરસ, શ્વાસની તકલીફ તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રદૂષણથી થતા ધુમાડાને લઈ વધુ ઉધરસ અને શ્વાસની તકલીફ રહેતી હોવાનું ડોક્ટર ચિંતન પટેલે જણાવ્યું હતું. કેમ્પનું આયોજન હોસ્પિટલના ડોક્ટર કુરેશીએ કર્યું હતું અને વધુ પડતા દર્દીઓ મહિલાઓની સંખ્યા જોવા મળી હતી. ત્યારથી પંપ ચાલુ છે પણ પંપ લઈ પછી મને સારું થઈ જતું કારણ અઠવાડિયામાં એકવાર લેવા પડતું તો કોઈ વાર વધારે દિવસ બી થઈ જાય. બરાબર. હમણાં પર બધું તમારું નિર્ભર કરશે કે તમારું કેટલું ઓછું કરવાનું છે કે વધારવાનું છે. અત્યારે આના સિવાય બીજી કોઈ પણ દવા ચાલે છે? 4-5 વર્ષ સુધી કોઈ દવાઈ ઓકે અને ઓકે ખાના ચૂલે જોઈએ શ્વાસ લેવો નોર્મલી શરદી છે ને આજે વર્લ્ડ સીઓપીડી ડે છે તો દમાના દર્દીઓ માટે એક અવેરનેસ એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં અમે દર વર્ષે આ દિવસે દમાના દર્દીઓ માટે ફ્રી પીએફટી ચેક કરીને એક લંગ ફંક્શન ચેક કરીને દર્દીઓનું શું કેવી સિવિયરિટી હોય એ જોઈએ છે અને દર્દીઓને સહી માર્ગદર્શન આપીએ છીએ કે કઈ દવાઓ એમના માટે સારી હોય છે અને કઈ લેવાની જરૂરી છે. તો એમાં અમે ખાસ ભાર આપીએ છીએ ઇન્હેલર્સ ઉપર કે ઇન્હેલરથી દવા કેમ લેવી જોઈએ. ઇન્હેલરથી જો દવા લઈએ તો એ દર્દીઓ માટે સારું હોય છે અને લાંબા સમય સુધી લેવો તો પણ કોઈ આડઅસર થતી નથી અને સારું કંટ્રોલ આવે છે. તો આ એક જાગૃતતા માટે આ એક્ટિવિટી અમે દર વર્ષે કરીએ છીએ. ખાસ રાખવા જોઈએ. પમ્પિંગના જે દર્દીઓ જે છે જેમ કે અસ્થમા છે, સીઓપીડી છે, દમાના જે ખાસ દર્દીઓ છે એ લોકો આ સિઝન ઠંડીના સિઝનમાં ખાસ સાવચેતી રાખવાની કે ઠંડુ પાણી કે પછી ઠંડા વાતાવરણમાં આપણે એકદમ એક્સપોઝ ના થઈ જઈએ. પોતાના શરીરને થોડું ગરમ રાખીએ અને એમની જે પણ દવાઓ ઇન્હેલર ફોર્મમાં કે ટેબ્લેટ ફોર્મમાં જે ચાલુ છે એ રેગ્યુલર અને નિયમિત સમયે લેવે. પાડી તાલુકાના કોલક ગામે આવેલ મીરા દાતારની દરગાહ પર 15મી નવેમ્બર મંગળવારના આજરોજ ઉર્ષ કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. જેમાં સવારે 10:30 કલાકે કોલક ગામમાં મોટી સંખ્યામાં બહેનો પલ્લી રાસ્તીમાનો ઉર્ષ પ્રસંગ દરગાહ પર પહોંચી ધામધૂમથી માજીમાની ધજા ચડાવવામાં આવી હતી. જેમાં સંદલ પાલકી સાંજે 4 કલાકે કોલક ગામમાં નીકળી ગામમાં ફરી હતી. તેમજ સવારથી સુરતથી મુંબઈ સુધીના સવારી ભાઈઓ બહેનોની મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. દરગાહ પર આયોજક મિલનભાઈ નટુભાઈ દાતારવાલા, સંગમ દાતારવાલા અને અમિતાબેન દાતારવાલા દ્વારા ધજા ચડાવવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક મહિલાઓ પોતાના સમસ્યા માટે, તંદુરસ્તી માટે મીરા દાતાર દરગાહ પર દુઆ કરી હતી. તેમજ આમ ન્યાસ લંગરનું આયોજન 16મી નવેમ્બર બુધવારના રાત્રિના રાતીબનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ભાગ લેવા સવારી ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં લાભ લેવા મિલનભાઈ દાતારવાલાએ જણાવ્યું હતું. બીજું કઈ કરવાનું मीरा दाताનો અહીંયા શું મહત્વ શું છે એનું? 16 साल से आ रहा हूँ मैं पूरा
પ્રોગ્રામ એમનો આ વર્ષની માટીમાંનો એમનો પ્રોગ્રામ 5 દિવસનો છે. 5 દિવસ આગળ એના કોર્સના છેલ્લા બાંધવાના ચાલુ થાય છે. એ 5 દિવસ એટલે 12 તારીખે છેલ્લા બાંધવાના ચાલુ થઈ ગયા હતા. હવે આજે સંદલની પાલખી 4 વાગે દિવસ છે. આજે સવારે હમણાં 10 વાગે મેં એમની ધજા જે અમે ચડાવી દશાશ્રમ પર ધામધૂમથી ચડાવવામાં આવી છે. તે પ્લસ તે પહેલાં અમે એમનું જે સ્નાનનું પાણી છે આપણે 16 તારીખે પુરુષના દિવસે અમે સ્નાન કરાવવાનું હોય છે. એ સ્નાનનું પાણી અમે ત્યાંથી ઘરેથી ભરીને બધી બહેનો સાથે અહીંયા મેળામાં ધૂમધામથી લાવ્યા છે. અમે જે ધામધૂમથી ધજા ચડાવી. હવે સાંજે અમારે 4 કલાકે જે સુંદર પાલખી નીકળશે તે આખા ગામમાં ફરશે. ત્યારબાદ કાલ સવારે મળસ કે 4 વાગે દાતારનું માજીમાનું દાતારમાં ઘુસલ ચાલુ છે, સ્નાન ચાલુ થશે. એ 4 થી લગભગ 6:30 સુધી લોબાન વિધિ દૂધ પત્તા વાર લાગશે. પછી આખો દિવસ બધા લોકોની દર્શનાર્થીઓની બધી ભીડ રહેશે. અને બપોરે 12 વાગે અમારો જે આમ લંગરનો પ્રોગ્રામ છે ન્યાજનો એ થશે. સાંજે રાબેત મુજબ લોબાન થશે અને સાંજે રાતે થશે. એ આ પ્રોગ્રામ થશે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો. વલસાડ નેશનલ મેડિકલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત. આઈએમએ સત્યાગ્રહ કરી પોતાની માંગણી રજૂઆત કરી. સરકારના નિયમોનું ધજાગરા ઉડાવતું વલસાડની આઈસીઆઈસીઆઈ બેંક ખાતેદારોને જૂની ચલણીના બદલાવી આપતા અન્ય ગ્રાહકો અટવાયા. ધરમપુરના આંબા તલાટ ગામે પોલીસની નજર હેઠળ રમાઈ રહ્યો છે ગંજીપણાનો જુગાર. પાડી પંથકની વિવિધ બેંકોમાં જૂની ચલણી નોટો જમા કરાવી અને બદલવા હજુ પણ લોકોની ભીડ યથાવત. એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ ધરાવવાળા વ્યક્તિઓ પણ બેંકમાં 50,000 થી 1 લાખ સુધીની રકમ જમા કરાવી દેતા શંકાના દાયરા. પાડી હોસ્પિટલમાં વિશ્વ હાર્ટ ડે નિમિત્તે વિનામૂલ્યે નિદાન કેમ્પ. પાડી કોલક મીરાદાતા દરગાહ પર ઉર્ષ કાર્યક્રમમાં ધામધૂમથી માજીમાની ધજા ચડાવી. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.